જય શ્રી રામ, વંદે ગૌમાતરમ. આપ જોઈ રહ્યા છો સનાતન વોઇસની ઐતિહાસિક ચેનલ અને હું છું આપની સાથે જયસુખભાઈ નિમાવત. રામાયણનું 7મું પુષ્પ આપના સમક્ષ રજૂ કરતા હર્ષ અનુભવી રહ્યો છું. ભગવાન શ્રી રામની કથા એ જીવનની અંદર વ્યથા ઓછી કરવા માટેની ભાગીરથી ગંગા છે. વ્યથાનો અર્થ થાય છે આંતરિક દુઃખ, શારીરિક પીડા, માનસિક પીડા, કોઈ પણ પ્રકારનું દુઃખ એ વ્યથામાં આવે. તો જેને જીવનની વ્યથાને નેસ્ત નાબૂદ કરવી હોય એણે રામકથા, શિવકથા, ભાગવત કથા સાંભળવી જોઈએ અને સમસ્ત માનવ જાતે રામાયણનું પઠન કરવું જોઈએ, રામાયણનું વાંચન કરવું જોઈએ. ઘણા લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જેને રામકથા કરવી છે એ જ રામાયણનો પાઠ કરે. એવું નથી. રામાયણ સમસ્ત માનવ જાતે વાંચવું જોઈએ. બુદ્ધ કૌશિક ઋષિ એટલે કે વિશ્વામિત્ર ઋષિએ રામરક્ષા સ્તોત્રમાં સ્પષ્ટતા કરી છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. ભગવાનનું જે ચરિત્ર છે એ 100 કરોડ શ્લોકમાં પણ પૂરું ન થાય. જોકે છે 100 કરોડ શ્લોકમાં રામાયણ. જેમ વાલ્મીકી રામાયણની અંદર 24,000 શ્લોક છે એમ બધા રામાયણ ભેગા કરીને ભગવાનનું જે ચરિત્ર છે એ 100 કરોડ છે. શતકોટિ પ્રવિસ્તરમ એ ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. રામાયણનો એક એક અક્ષર છે એ મહાપાતક નાશનમ છે. ઉપપાતક, નાના પાતક એ નહીં, મહાપાતક. જેને આપણા શાસ્ત્રોએ મહાપાતકની શ્રેણીમાં મૂક્યા છે એવા મહાપાતકો એ પણ મહાપાતક નાશનમ ચરિતમ રઘુનાથ શતકોટિ પ્રવિસ્તરમ અકૈકમક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. એક એક અક્ષર છે રામાયણનો એ મહાપાતકને નાશ કરવાવાળું છે અને સમસ્ત માનવ જાતને પાવન કરનારી ભાગીરથી ગંગા છે રામાયણ. એટલે રામાયણ દરેકે વાંચવું જોઈએ. હવે જે રામરક્ષા સ્તોત્રની અંદર આ બતાવ્યું છે ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ, એ કોણે લખ્યું છે? વિશ્વામિત્ર ઋષિ. બુદ્ધ કૌશિક ઋષિ એટલે કે વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર ઋષિ ઋગ્વેદના 33, 33 અને 53માં મંડલના મંત્રદ્રષ્ટા ઋષિ છે. અને વિશ્વામિત્રને એક દિવસ રાત્રે સ્વપ્નમાં ભગવાન શિવ આવ્યા. ઘણા લોકો સ્વપ્નને નથી માનતા કે સ્વપ્ન આવી રીતના આવતા હોય, પણ સ્વપ્નનું જે ઉલ્લેખ છે એ રામાયણમાં બતાવ્યો છે. તો એક તો રામરક્ષા સ્તોત્રનો તમને આધાર આપું તો વિશ્વામિત્ર ઋષિને ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા. રામરક્ષા સ્તોત્રમાં બતાવ્યું છે આદિષ્ટમાન યથા સ્વપ્ને રામરક્ષામિ હરમ તથા લિખિતવાન પ્રાતઃ પ્રવૃદ્ધો બુદ્ધ કૌશિક. ભગવાન શિવ સપનામાં આવ્યા અને એણે રામરક્ષા સ્તોત્ર બતાવ્યું અને એણે કીધું કે આ રામરક્ષા સ્તોત્રને યથા રીતે જ એને લખો, જેવું બતાવ્યું છે સ્વપ્નમાં એવી રીતે જ લખો. આદિષ્ટવાન યથા સપને સપને રામરક્ષામિ હરમ તથા લિખિતવાન પ્રાતઃ પ્રવૃદ્ધો બુદ્ધ કૌશિક. બુદ્ધ કૌશિક ઋષિ એટલે કે વિશ્વામિત્ર ઋષિ પ્રાતઃકાળમાં જાગ્યા અને જાગી અને રાત્રે જે સ્વપ્નું આવ્યું હતું, સ્વપ્નમાં રામરક્ષા સ્તોત્ર હતું, ભગવાન શિવજીએ આપ્યું હતું. એ સ્તોત્ર જે છે એ વિશ્વામિત્રજીએ જેવું બતાવ્યું હતું એવું લખી નાખ્યું. હવે ભગવાન શિવે રામનું મહાત્મય બતાવ્યું છે. એક એક અક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. એક એક અક્ષર મહાપાતકને નાશ કરવાવાળો છે. તો આ વિશ્વામિત્ર ઋષિએ રામાયણની રામરક્ષા સ્તોત્રમાં બતાવ્યું છે કે એક એક અક્ષર છે મહાપાતકને નાશ કરવાવાળો છે. એટલે જેણે પોતાના પાતક, ઉપપાતક, નાના પાતક જેને નાશ કરવાની ઈચ્છા હોય એણે રામાયણ વાંચવું જોઈએ. હવે જે મેં આગળના વિડીયોમાં વાત કરી હતી, પુત્રકામેષ્ટિ યજ્ઞ માટે થઈને ઋષ્યશૃંગ ઋષિ આવ્યા અને ઋષ્યશૃંગ ઋષિ
યજ્ઞની શરૂઆત કરાવવા માટે દશરથ રાજાને ને એ બધાને રાજપરિવારને તૈયાર કરે છે. તો જે અશ્વમેધ યજ્ઞની વાત કરી હતી, પુત્રકામેષ્ટિ યજ્ઞ માટેની વાત કરી, તો પુત્રેષ્ટિ જે યજ્ઞ છે એ યજ્ઞની શરૂઆત કરે છે. કોણ કરે છે? ઋષ્યશૃંગ ઋષિ. હવે યજ્ઞ વિશે થોડીક વાત કરી દઉં કે ગીતાજીના 3જા અધ્યાયમાં 12મો શ્લોક, ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. જે વ્યક્તિએ ઈચ્છિત ભોગો ને ઈચ્છા હોય એણે યજ્ઞ દ્વારા દેવતાઓને પૂજિત કરવા જોઈએ. તો દેવતાઓ દ્વારા પૂજિત થયેલા યજ્ઞ દ્વારા પૂજિત થયેલા દેવતાઓ વણમાગ્યે જ તમને ઈચ્છિત ભોગો આપશે. ભગવાન કૃષ્ણએ કીધું, ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. તમે જો કોઈ પણ પ્રકારના સુખ, સાધન, સમૃદ્ધિ આ બધું ઈચ્છતા હોય તો યજ્ઞ કરવો જરૂરી છે, અને યજ્ઞથી જ દેવતાઓ પુષ્ટ થાય છે, અને એ પુષ્ટ થયેલા દેવતાઓ જ ઈચ્છિત ભોગો આપે. અત્યારે આપણે અમુક સમસ્યા હોય અથવા તો અમુક કામ ન થતું હોય તો આપણે અલગ અલગ પ્રકારની માનતાઓ કરીએ, અને માનતા ફળતી હશે જે જેની શ્રદ્ધા, તો એ બધું કરતા હોય છે. પણ તમે જો યજ્ઞ કરો તો યજ્ઞ દ્વારા પૂજિત થયેલા દેવતાઓ તમને વણમાગે જ ઈચ્છિત વસ્તુઓ આપશે. એટલા માટે પેલા રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરતા, રાજસુ યજ્ઞ કરતા, પુત્રેષ્ટિ યજ્ઞ કરતા, તો યજ્ઞ દ્વારા પૂજિત થયેલા દેવતાઓ એને ચક્રવર્તી સમ્રાટ બનાવી દેતા. કેટલાય રાજાઓએ રાજસુ યજ્ઞ કર્યા, અશ્વમેધ યજ્ઞ કર્યા, તો બધા ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. કારણ કે ઈચ્છિત ભોગો વણમાગે જ આપે, પણ યજ્ઞ કોઈએ કરવાના નથી, અને યજ્ઞ ન કરવાથી દેવતાઓ પુષ્ટ ન થવાથી ઈચ્છિત ભોગનો પ્રાપ્તિ થતી નથી. એટલે ગીતાજીમાં પણ ભગવાને સ્વમુખે કીધેલું છે. તો એ જે યજ્ઞ છે, તો યજ્ઞની જે આખી રીત છે એ તૈયાર કરી છે ઋષ્યશૃંગ ઋષિએ. અને ઋષ્યશૃંગ ઋષિએ પહેલાં સમાધિ લગાડીને એણે જોઈ લીધું, અને જોયા પછી એણે દશરથ રાજાને કીધું કે ઇષ્ટિ તેહમ કરિષ્યામિ પુત્ર્યામ પુત્રકારણાત અથર્વ શિરસી પ્રોક્તેર મંત્રે સિદ્ધામ વિધાન તત. એણે મહારાજને કીધું, મહારાજ દશરથજીને કે મહારાજ, હું આપને પુત્ર પ્રાપ્તિ કરાવવા માટે અથર્વ વેદના મંત્રોથી પુત્રેષ્ટિ નામનો યજ્ઞ કરીશ. વેદોક્ત વિધિ અનુસાર અનુષ્ઠાન કરવાથી તે યજ્ઞ આપને અવશ્ય ફળ આપશે. એટલે અથર્વ વેદના મંત્રોથી પુત્ર કામેષ્ટિ યજ્ઞની શરૂઆત કરે છે. તો એ જ્યારે યજ્ઞની શરૂઆત થઈ તો યજ્ઞના દેવતાઓ છે એ પોતપોતાનો યજ્ઞ ભાગ લેવા માટે ત્યાં પહોંચી ગયા. આપે સાંભળ્યું હશે, શિવપુરાણમાં, રામચરિતમાનસમાં પણ સાંભળ્યું છે, શ્રીમદ ભાગવતમાં પણ સાંભળ્યું હશે કે દક્ષ પ્રજાપતિ જે યજ્ઞ કર્યો હતો તે યજ્ઞની અંદર શિવજીનો ભાગ કેન્સલ કર્યો હતો. શિવજીને આમંત્રણ જ નહોતું આપ્યું. તો એ વખતે દેવતાઓ યજ્ઞ ભાગ લેવા માટે પોતે રૂબરૂ આવતા હતા. એટલે એ વખતે શિવજીને દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું, અપમાનિત કરવા માટે એને યજ્ઞ ભાગથી વંચિત કર્યા. તો પરિણામ શું આવ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ થયો, અને પછી માં પાર્વતી છે દક્ષના યજ્ઞની અંદર બળીને ભસ્મ થઈ જાય છે, અને પછી પાછા હિમાલયની પુત્રી તરીકે પ્રગટ થાય છે. તો આપે એ કથા સાંભળી છે એટલે વિસ્તૃત વર્ણન નથી કરતો, પણ આ જે યજ્ઞ કર્યો છે તો યજ્ઞના દેવતાઓ છે એ ભાગ લેવા માટે, પોતાનો યજ્ઞ ભાગ લેવા માટે ત્યાં બધા રૂબરૂ આવતા. અને જ્યારે એ દેવતાઓ રૂબરૂ બધા આવ્યા ત્યારે બ્રહ્માજી આવ્યા, યજ્ઞ ભાગના દેવતાઓ વરુણ આવ્યા, કુબેર આવ્યા, અગ્નિદેવ આવ્યા, બધા દેવતાઓ આવ્યા.
તો આ દેવતાઓ અંદરો અંદર બધા વિચાર કરી અને એણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે એને બ્રહ્માજીને કીધું કે ભગવાન, આ બાજુ જેની શ્રદ્ધા હતી અથવા તો જે પહોંચેલી હસ્તી હતા એને બધાને યજ્ઞભાગના દેવતાઓના દર્શન થયા, બાકી એના માટે એ દ્રશ્યમાન હતા, અને જેની શ્રદ્ધા નહોતી તો એના માટે એ અદૃશ્ય હતા. તો એવી રીતે દેવતાઓ પણ એક સભા ભરીને ત્યાં બેઠા છે. તો એમાં બ્રહ્માજી ઉપસ્થિત છે અને બધા દેવતાઓ પણ ઉપસ્થિત છે. તો દેવતાઓએ બ્રહ્માજીને એ કીધું કે ભગવંત રાવણ નામનો રાક્ષસ છે, એણે હાહાકાર મચાવ્યો ત્રિલોકી ઉપર. ઇન્દ્રનું સિંહાસન પણ લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જ્યાં જ્યાં બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય તો યજ્ઞનો વિધ્વંસ કરે છે, ઋષિમુનિઓ યજ્ઞ કરે તો યજ્ઞનો વિધ્વંસ કરે છે, અને જ્યાં જ્યાં ગાય જુએ છે એવા નગરોને પણ એ સળગાવી નાખે છે. એટલે એટલો બધો એનો આતંક વધી ગયો છે કે આપના વરદાનથી, કારણ કે આપે એને વરદાન આપ્યું છે અને આપે વરદાન આપવાથી તે એટલો ઉન્મત્ત બની ગયો છે કે અમે એને હરાવી શકીએ એમ નથી, અમે એને પરાસ્ત કરી શકાય એમ નથી. તો આપ એનો કાંઈક ઉપાય બતાવો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે મને એનો ઉપાય મળી ગયો છે. કારણ કે દેવતાઓ, યક્ષો, ગંધર્વો કોઈ પણ તપ કરે એને વરદાન બ્રહ્માજી આપે જ. જેમ અત્યારે કોઈ પણ જ્ઞાતિના હોય, તમે ભણો એટલે ડિગ્રી આપવી જ પડે, એમ એ કાળની અંદર તમે તપ કરો, તમે કોઈ પણ જાતિના હોય, તમે રાક્ષસ હોય, કોઈ પણ હોય, તમે તપ કર્યું છે તો તમને વરદાન મળશે, ડિગ્રી. તો એવી રીતે બ્રહ્માજીની હજારો વર્ષ તપશ્ચર્યા કરી એટલે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું. રાવણે કીધું હતું કે હું બધા માટે અવધ્ય બનું, ત્યારે બ્રહ્માજીએ કીધું કે કોઈ કોઈનાથી અવધ્ય ન બને, મરવું જ પડે. એના માટે તમે તમારી રીતે કોઈ એવું માગી લો. ત્યારે એણે કીધું કે હું યક્ષોથી ન મરું, હું ગંધર્વોથી ન મરું, હું રાક્ષસોથી ન મરું, હું દાનવોથી ન મરું, દેવતાઓથી ન મરું. તો એવું બધું એને માગી લીધું હતું, પણ મનુષ્ય શબ્દ ન બોલ્યો, કારણ કે મનુષ્યને એ તુચ્છ સમજતો હતો. એટલે મનુષ્યથી મરું નહીં એવું એ બોલ્યો, અભિમાની બોલ્યો જ નહીં કે મનુષ્ય મારું શું બગાડી લેવાના. એટલે મનુષ્યનો શબ્દ જેણે વચ્ચે લાવ્યો નહીં. તો બ્રહ્માજીએ કીધું કે દેવતાઓ, મેં જ્યારે વરદાન આપ્યું હતું ત્યારે એણે મનુષ્ય શબ્દ નથી વાપર્યો, એટલે હવે એનું મૃત્યુ મનુષ્યના હાથે જ થશે અને મેં એ ઉપાય ગોતી લીધો છે. આવી બધી ચર્ચા કરતા હતા. તો એ વખતે ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને જ્યાં પુત્રેષ્ટિ યજ્ઞ ચાલુ હતો એ પુત્રેષ્ટિ યજ્ઞમાં જ્યાં દેવતાઓની સભા ભરાયેલી હતી, યજ્ઞ ભાગ લેવા માટે રૂબરૂ આવ્યા હતા, એ જ સભાની અંદર ભગવાન ગરુડ ઉપર સવાર થઈને ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા. અને વિષ્ણુ ભગવાન આવ્યા એટલે દેવતાઓએ એમની સ્તુતિ કરી ભગવાનની, અને ભગવાનની સ્તુતિ કર્યા પછી ભગવાનની સામે એમની સમસ્યા નિવેદિત કરી કે ભગવાન, આ રાવણ રાક્ષસ છે એ બહુ ઉદંડ થઈ ગયો છે અને દેવતાઓના ઋષિમુનિઓના યજ્ઞો વિધ્વંસ કરે છે. આ જે નગરની અંદર તુલસીદાસજી તુલસીકૃત રામાયણમાં બતાવ્યું છે કે જે નગરની અંદર ગાયો અને બ્રાહ્મણોને જોતો એ નગરો અને એ નગરોને એ સળગાવી દેતો. આટલો ક્રૂર હતો. ગાયોને નફરત એટલા માટે એ કરતો હતો, એને ખબર હતી કે ગાય ગૌમૂત્ર છે, ગોમય છે, ગોબર છે, પંચગવ્ય તો હવનમાં જોઈએ. ગાય માતાના ઘી વગર હવન થઈ શકે નહીં. તો એને એવો વિચાર હતો કે ગૌ માતા જ નહીં રહી તો પછી એ યજ્ઞ કેવી રીતે કરશે, અને ગૌ માતાના ઘી સિવાય યજ્ઞ સંપૂર્ણ થતો નથી. તો ગૌ માતાને એટલા માટે નફરત કરતો હતો, એટલે કે એનો યજ્ઞ પહોંચે જ નહીં, યજ્ઞ પરિપૂર્ણ જ ન થાય. એટલા માટે જે નગરની અંદર અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો હતા તો બ્રાહ્મણોનો પણ એ વિધ્વંસ કરતો હતો, યજ્ઞનો પણ વિધ્વંસ કરતો હતો, અને ગૌ માતાને પણ નફરતની દ્રષ્ટિથી જોતો હતો. એટલા માટે જે ગામની અંદર બ્રાહ્મણો, જે નગરોની અંદર ગાયો અને બ્રાહ્મણોને તે જોતો, એ ગામને સળગાવી દેતો હતો.
એટલે ભગવાન વિષ્ણુ પાસે આ વાત જ્યારે કહેવામાં આવી ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે તમે તમારો ભયને દેવતાઓ ત્યજી દો, ભય મૂકી દો. ભયમ તજ્જત ભદ્રમ વો હિતાર્થ યુદ્ધિ રાવણમ સપુત્ર પૌત્રમ સમાત્યમ સમત્રી જ્ઞાતિ બાંધવમ હત્વા ક્રૂરમ દુરાધર્ષમ દેવર્ષિણામ ભયામહમ 10 વર્ષ સહસ્ત્રાણી 10 વર્ષ શતાની ચ વત્સ્યામ્યામિ માનુષે લોકે પાલયન પૃથ્વી મીમામ. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે દેવતાઓ, તમે ભયનો ત્યાગ કરી દો. ભદ્રમ, દેવતાઓ તમારા શુભ માટે થઈ અને હું રાવણની સાથે યુદ્ધ કરીશ અને રાવણને હું રણભૂમિમાં સપુત્ર પૌત્રમ સમાત્યમ, પુત્ર પૌત્ર એના અમાત્યો એને જ્ઞાતિ એના જ્ઞાતિ બંધુઓ એ બધાને હું મારી નાખીશ અને તમારું સૌનું કલ્યાણ થાવું. આપ ચિંતા કરોમાં. હું રાવણને એના પરિવાર પુત્ર પૌત્ર સમાત્ય જ્ઞાતિ સહિત તમામ લોકોને હું રણમાં મારી નાખીશ અને પછી 10 વર્ષ સહસ્ત્રાણી 10 વર્ષ શતાની ચ વસ્યામી માનુષે લોકે 11,000 વર્ષ સુધી હું રાજ કરીશ. 11,000 વર્ષ સુધી મનુષ્ય રૂપે હું પૃથ્વી લોકમાં પૃથ્વીનું પાલન કરીશ. રાવણને માર્યા પછી હું 11,000 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરતો રહીશ, રાજ કરીશ. એવં દત્વા વરમ દેવો દેવાનામ વિષ્ણુરાત્મવાન માનુષે ચિંતયામાસમ જન્મ ભૂમિ મથાત્મનમ. દેવતાઓને એવું વરદાન આપીને મનસ્વી ભગવાન વિષ્ણુએ મનુષ્યલોકમાં સૌ પ્રથમ તો પોતાની જન્મભૂમિ વિશે વિચાર કર્યો કે મારે ક્યાં જવું. ત્યારે એણે નક્કી કર્યું કે અહીંયા પુત્રકામેષ્ટિ યજ્ઞ ચાલે છે અને પુત્રકામેષ્ટિ યજ્ઞ છે એ પુત્ર પ્રાપ્તિ માટે જ થઈ રહ્યો છે. એટલે મહારાજ દશરથને ત્યાં 3 રાણીઓ છે, એ 3 રાણીઓના ગર્ભમાં હું મારા અંશથી 4 રૂપે પ્રગટ થઈશ એવું કહી દીધું. અને દશરથ મહારાજની 3 પત્નીઓ છે, કૌશલ્યા માતા, સુમિત્રા માતા, કૈકેયી માતા. એ 3 દેવીઓને રામાયણમાં હ્રીમ શ્રીમ ક્લીમ આ 3 જે દેવીઓ છે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિશે આપણે જે બોલીએ છીએ એમાં જે હ્રીમ શ્રીમ ક્લીમ જે છે એ 3 એક માં છે એ મહાકાલી સ્વરૂપ છે, એક મહાલક્ષ્મી સ્વરૂપ છે ને એક મહાસરસ્વતી સ્વરૂપ છે. તો એ 3 કારણ કે ભગવાનને અવતરવું છે, ભગવાનને અવતરવું હોય તો એના માટે જેવી રીતે તમે આપણે બીજ રોપીએ છીએ તો એ બીજ માટે ભૂમિ પણ હોવી જોઈએ ને. તો ભગવાને વિચાર કર્યો કે મારે કોને પેટેથી અવતરવું. તો મહારાજ દશરથની જે 3 પત્નીઓ છે એ લક્ષ્મી સ્વરૂપ છે, સરસ્વતી સ્વરૂપ છે અને મહાકાલી સ્વરૂપ છે. તો એ 3ના ગર્ભથી અંશ રૂપે ભગવાને પ્રગટ થવા માટેનો નિર્ણય દેવતાઓને આપી દીધો અને થોડા સમયની અંદર જ હું એમને ત્યાં અવતાર ધારણ કરીશ અને રાવણ કુળનો હું વિનાશ કરીશ. ભગવાને અગાઉ કહી દીધો. હવે એ જોવાનું છે કે ભગવાન રામ છે એ હજી જન્માય નહોતા, પ્રગટય નહોતા થયા, છતાં પણ રાવણ કુળના વિનાશ માટેનું એ જે વિનાશ માટેની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પુત્રકામેષ્ટિ યજ્ઞની અંદર એટલે કે ભગવાન રામના જન્મ પહેલાં રાવણ કુળના વિનાશ માટેનું રચાઈ ગયું હતું. કલ્પના કરીએ આપણે કે હજી ભગવાન રામ અવતરિત પણ નથી થયા, હજી પુત્રકામેષ્ટિ યજ્ઞની શરૂઆત થઈ છે
ત્યાં ભગવાને કહી દીધું હતું કે હું રાવણ કુળનો વિનાશ કરી. એનો અર્થ એવો થાય કે રાવણ કુળના વિનાશ માટેનું જે આખો તખ્તો છે એ તખ્તો આખો તૈયાર થયો છે દશરથ રાજાના પુત્ર કામેષ્ટી યજ્ઞમાં. દરરોજ તો નહીં પણ અઠવાડિયામાં 2-3 વિડીયો રામાયણ ઉપર ક્રમશઃ બનાવીશ અને